सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गणपति बाप्पा मोरया। कहीं सिद्धि विनायक जगह नहीं है। जो આપણે કોના લીધે દેખાય સ્ક્રીન પર કેમેરાને પગે લાગે નીચેને ટચ કરો. હા યા લે આવી જાઓ जा बेटा કેમ ચૂપચાપ બેઠી છે તું? બોલવા જેવું છે જ શું? સમજી ગયો, રોજની જેમ દેરાની જેઠાની વચ્ચે ટૂંકું મેને થઈ ગઈ હશે. સ્માઈલ આવી ગઈ બેન, સ્માઈલ આવી ગઈ. મને ના લાગે ચાલનો સિદ્ધિને ઓય તારો ડાયલોગ આવ્યામાં ગો એને જલ્દી હમણાં નહીં. નીતુ બિહાઇન્ડ ધ સીન એ બધું લેતા છે. હા નાઈટ જેવું લાગે આમાંથી હું કાળું કરી નાખું. આમાંથી બ્લેક રાખજો તમે નજીક હોઈ જાઉં હું. નાઈટ જેવું લાગે હવે હું હાફ જેવું હા બરોબર છે. રેડી ચલો ડન હા રેડી ચલો ઉઠો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારું ગરમ પાણી મૂકી દે. હા એમ કરીને જાઓ હા જાઓ કટ પણ જ્યારે ભાભીને તમે આ ઘરમાં લગ્ન કરીને લાવ્યા ને ત્યારે એને ખબર જ હતી કે આપણે મિડલ ક્લાસના વ્યક્તિ છીએ, તો પછી આવું વર્તન એ શા માટે કરે છે અને એ સમજાવો ને. વધારે જો આપણે ઘરમાં ઝઘડો કરીએ ને તો વર્ચસ્વ પણ આપણું જ ઘટે અને બહાર પણ આપણી વાત ફેલાય. પછી આ બધી કટ એક્શન. તમારી વાત એકદમ સાચી છે હો મોટા ભાઈ. આ તમે જે બોલ્યા ને કે આપણા ઘરનું વર્ચસ્વ ઘટશે, જો આ બે વાત મીરા ભાભી અને દામિની સમજી જાય ને તો ખરેખર આપણું ઘર છે ને સ્વર્ગ જેવું બની જાય. પણ આ બંનેને હવે સમજાવવા કઈ રીતે ને એ કઈ સમજ પડતી નથી. રાઈટ. પણ દેવાનું કહીશ કે મારે હાર જોઈએ એટલે જોઈએ. કટ ઓય થયો ચેક કરો. વોઇસ વોઇસ ન થયો આ નીચે તું તો આ બધું નાખેલું. એક જ આવે ને હાલો એ બોલે તો એક જ આવે, બે નો આવે. આ એક તો ગાંડી બાંડી તો નથી થઈ ગઈ ને? શું આમ એકલી બડબડ કર્યા કરે છે? હું બડબડ નથી કરતી. જો ભાભી સોનાનો હાર લેશે ને તો મને પણ જોઈશે જ. શું વાત કરે છે તું? તું જાણે છે ને હું તારા પપ્પાની ફેક્ટરીમાં માત્ર નાનો અમથો મેનેજર છું અને મારો પગાર કેટલો છે તું સારી રીતે જાણે છે. કટ મમ્મી કાકી ક્યાં જવાનો પ્લાન બનતો છે? પ્લેન નહીં. પેલા પ્લાન બનતો છે નહીં. રેડી, તું જઈને બેસી જા ભાઈ, જા. ચાલ જઈને બેસી જા પછી બોલજે. પેલા થી બેઠો તો અહીંયા હોય મને નથી કપાઈ ગયો, મને નથી જોતો. તો પછી એમ થોડુંક આવતા નથી લેવાનું. આવી ગયું તો ખરું, લીધું તો તે ખરી. કેમેરાની સામું જોઈને આવ્યો હા છે. હા પહેલા ફરીથી જે કર. ચાલતા આવ્યો તે પછી અહીંયા બેસેલું લઈ લેશે. ફરીથી આવતો કેમેરાની સામું નો જોઈને રાખી દે. પેન્ટ લઈ લે પેલા. તેમાં શું થઈ ગયું? કોણે કીધું બીજી વાર નહીં જવાય? ક્યાં જવાનો પ્લાન બનતો છે? બેટા આની પ્લેન નહીં હવે. પ્લેન નહીં. મમ્મી ક્યાં જવાનું? મહારાણી ચાલ ઊભી થા, સવાર પડી ગયું. છોકરો અહીંયા શું ભાભી તમે પણ સવાર સવારમાં બૂમો પાડો છો? જા તારા જેઠ માટે ગરમ પાણી મૂકી દે, ભૂતી છો હું. જા તારા જેઠ માટે ગરમ પાણી મૂકી દે. સૂતી છે શું?
શું કીધું તમે? મારા જેઠ માટે હું ગરમ પાણી મૂકું? તમારા હાથમાં શું મહેંદી મૂકી છે? શું કીધું તમે? મારા જેઠ માટે હું ગરમ પાણી મૂકું? તમારા હાથમાં મહેંદી મૂકી છે? હું આવું છું અવાજ સાંભળીને. ચાલો લાવો એક માઈક અમને આપો. હું સવાર કાઢતા પડતો. દામિની, ઓ દામિની, ડાયરેક્ટ એક પાણી આવીને ઊભા રહી જજો. એક્શન. ચાલો. દામિની, ઓ દામિની, મહારાણી, ચાલ ઊભી થા, સવાર પડી ગયો. પટેલ ઊભા થતા હોઈ જાવ પાછા. અહીં આવી આવો. ચાલ આજે આપણે બધા ફિલ્મ જોવા જઈએ અને સાથે રેસ્ટોરન્ટમાં પણ જમી લેશું. ભાભી, તમે કંઈક તો શરમ કરો. મોટા ભાઈ હજુ 2 દિવસ પહેલા જ આપણે રેસ્ટોરન્ટમાં જમવા લઈ ગયા હતા. તો તમને યાદ તો છે ને કે પછી કામની જેમ ભૂલી ગયા? એવું કોણે કીધું કે નહીં જવાય? નહીં તો શું થઈ ગયું? પાછું ન જવાય એવું કોણે કીધું? ગમે ત્યાંથી કેમેરાની અંદર આવી જાવ થઈ ગયું ફિલ્મ બનાવો. શાંતિથી પણ જો ઉતાવળ નથી હે, ભાગે નહીં. ચાલ ઓકે લાઈટ જોઈ લો. ધીમે 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 ધીમે. કટ 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 ઉભા રહો. અમે નથી કટ કર્યો, લેજે લે. ઉભા રહેજો. કેમેરો બંધ કરજો. ફોકસ તો અમારું. આ ટ્રોલ મને દેખાય ને ક્યાં મારવાનું છે. અરે નહીં ભાઈ તમે નથી, છઈ નથી. અરે આમાં છઈ ભાઈ તું લે ને આમાં છઈ આ. અરે ભાઈ હું છું ને અહીંયા. આમાં છઈ આ ટેન્શન નહીં તારા લે. જેવડો છે જો. તું હુઈ જા, ટેન્શન નહીં લે. હાથ લઈને. હજી આગળ આવો. હાલ વાંધો નહીં. એના વાળ દેખાતા, આ લોહી દેખાતું નથી જો. પાણી ના ખાય એટલું ઘાટું ન હોય લોહી. ડરે છે છોકરો ડરે છે અહીંયા. ચાલો લઈ લે કેમેરો મારો. આ રીતે આમ તો પેલા નિશ્ચિત હાથ લઈ લે, હાથ લઈ લે. હા, નીચેથી આમ માથું રાખ થોડું જમીન આરે. સમજો પછી ઊંધું કર. હા બસ. છોકરા માથું આમ કરજે. આમ જો તમે તો કામ બીજા જાય પછી આવજો. ના જાવ ના પડી જ ગયો છે ને. નહીં પણ એ કેમેરામાં આવી જ ગયા છે ને already. મેં આવી ગયો છું એકચ્યુઅલી આને જોતો નજીક લઈ જાઓ કેમેરો, ધીમે ધીમે કરીને માથા સુધી. મોઢું ફેરવો. તમારી બાજુ મોઢું કરો. હું ઉતારતા છે. અને રહી વાત પિક્ચર ની, આ ફિલ્મ જોવાની જો મોટા ભાઈ ને વાત કરશું ને તો એમ જ કે છે કે આ ભવાઈ જવા ન જવાય. કારણ કે આ ફિલ્મ છે ને જોવું બહુ આ મોટા ભાઈ ને કઈ ગમતું નથી. એ તો એમ જ કે આ ભવાઈ કુદાઈ જોવા ન જવાય. લાઈને બાપુ આગળ નાનો બીજું કટ લાઈને બાપુ. રેસ્ટોરન્ટના અઠવાડિયામાં 2 વાર રેસ્ટોરન્ટમાં જમવાનું જવાય. નહીં શોર્ટમાં શું બોલ્યા? નહીં ફોનમાં વાત કરે છે વાત નથી વાત. કાકી ક્યાં જવાનો પ્લાન બનાવતા છો? દામિની, અને રેસ્ટોરન્ટમાં જમવા જવું છે. હું તો રેડી જ છું, ચાલો. છાનો મનો રે તારી માની જેમ શોખીન જીવડા. છાનો માનો રે તારી માની જેમ શોખીન જીવડા. તે મી છોકરાઓને પણ બહાર જવાનું મન તો થતું જ હોય ને. અરે તો શોખ તો હોય જ ને. છોકરાઓને પણ બહાર જવાનું મન થાય જ ને. આવો મહેન્દ્રભાઈ. એ જરા લેવા જઈએ. અરે ઓલીને બોલવું પડે હો, ઈ હોય ત્યારે હું અરે છોકરાઓને શોખ તો હોય જ ને. બહાર જવાનું મન તો થાય જ ને. હા શું વાતો કરો છો તમે લોકો? આ તમારા ભાભીને બહાર ફિલ્મ જોવા જવું છે અને રેસ્ટોરન્ટમાં જવું છે જમવા માટે, તો લઈ જાઓ. હું ક્યાંથી લઈ જાઉં? મારી પાસે થોડી પૈસા હોય, મોટા ભાઈ પાસે માંગવા પડે. એ તો લઈ જ ગયા હતા ને 2 દિવસ પહેલા. એવું નથી આમાં. ભલે નથી લંબ હા.
દામિની, તમે આ તડકો લઈ ઓ મહારાણી ઊભી થા, પવાર પડી ગયું. ભૂઈ જાઓ તમે. એટલે તમે આવજો. સમજો. ઓય, આમ આળસ મારો જમણ. સવારમાં બૂમો પાડો છો. ઈતુલ, કેમ દામિની આમ તું મોઢું ચડાવીને કામ કરે છે? કઈ થયું છે કે શું? તો શું કરું? તમારી ભાભી એક નંબરની કામચોર છે. ઘરનું કોઈ જ કામ કરતી નથી. આ તું કેવી અસભ્યતાથી વાત કરે છે? અરે ગમે તેમ તું અહીં આપણા મોટા ભાઈ અને ભાભી છે, એમના વિશે આવું ખરાબ ના બોલ્યા. તો શું એને માથે બેસાડું? અરે માથે બેસાડવાનું ન હોય એવું તને કોણે કીધું? માથે બેસાડવાનું ને એવું બધું? અંકલ આવી ગઈ તમારા વહી પગાર. આરોપ મૂકે છે. વાંક કાઢે છે, આરોપ બારોપ નથી. વાઘ કાઢે છે એમ કે. તો નહીં બેટા, હે? એક્શન. જોયા જાણ્યા વગર કેમ કાકી પર વાંક કરે છે? કાકીનો વાંક કાઢે છે, કાકી પર નહીં. કાકીનો કાકીનું કેમ વાઘ કાઢે છે? કેમ કાકી પર? કાકીનો વાંક કાઢે છે. એટલે એમાં જ બોલી જા તું. બોલી જા, જલ્દી જલ્દી બોલ. આરોપ આ તે આરોપ નાખે ભાઈ તારે જે મૂકવું હોય જોયા એમ. વગર કાકીનો વાંક કરે છે. આરો બે હાલે ને વાગે હાલે તૂટા. તને જે મનમાં આવે બોલ. હા. જોયા જાણ્યા વગર કેમ કાકી પર આરોપ મૂકે છે? ચાલ આવી જા. બરોબર ભાઈ છે. તો આ શું તું બોલો. ડાયલોગ શું છે મારે? તમ કે હવે કી- બાજુ રોજની જેમ દેરાણી જેઠાણી વચ્ચે તું મેને થઈ ગઈ હશે. ફરી વાર લ્યો તમારું. કેમ? નો આમ જો. અચ્છા તારે કઈ તો હા તારે કઈ કહેવાની જરૂર નથી. રોજની જેમ દેરાણી જેઠાણી વચ્ચે તું મેં થઈ. બરાબર કીધું ને? આમાં નવું શું છે? આ તો તમારું રોજનું છે. ખાલી રોજનું નો રોજ કહેવાનું છે. માથા પર આમ આમ કરી ઉઠો. ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ એટલે ઉઠશે. ફેસ પર લાઈટ આપી દે સીધી હવે. ચાલો. ચાલો તમે આમ બેસો કડી ગઈ ખાઈ છે ના લે હાથ નતો ચલો ઉઠો, સવાર પડી ગઈ. ગુડ મોર્નિંગ. ચલો ઉભા થાવ ધીરે ધીરે. સંજયભાઈ એકલા. આખી સોળો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આખું બાંખું જોડો. જા પાણી ગરમ મૂક. બટ નહીં વયું નથી જવાનું તમારે. પાણી ગરમ તો મૂક. ઘડી ખમો આવે. નહીં. આમાં બડબડ કરો છો. આ આવે છે એટલે મારે ક્યાંથી આવવાનું છે? આમથી આવો પાછળથી. ઈ બેસશે. થોડા સાંભળો. બસ સાંભળો. બરાબર? એટલે કે શું આમ એકલી ચૂપચાપ થોડું પાછળથી હરખું કરી નાખો. બેસો ને ત્યારે. હિંચકા નહીં ચાલુ રાખો પ્લીઝ. હિંચકો નથી ગાવાનો. એક્શન પણ ભાભી, આપણે મોટા ભાઈ સાથે કઈ રીતે વાત કરશું? તું ચિંતા નહીં કર. ચાલ આપણે સાથે જઈએ અને વાત કરીએ. એમ ના હોય યાર. કટલો જો સોનાનો હાથ લીધો ને તો હું પણ લેવાનો કહીશ કે મારે પણ સોનાનો હાથ જોઈએ છે. વોઇસ આવ્યો છે એનો? આવ્યો નહીં. એકલી બડબડ કરે છે. એમ. બડબડ કઈ નહીં. જો ભાઈ બિહાર લેશે ને તો મને પણ જોઈશે. વિચારવાનું ન હોય. સીધો ડાયલોગ આપી. ચાલો રોલિંગ. એક્શન. ઠીક છે, સારું. તો ચાલ આપણે તારા જેઠ પાસે જઈને વાત કરીએ. અહીંયા આવો, સામે. આ પેલું. પણ ભાભી આપણે ઓકે તારે કઈ કહેવાની જરૂર નથી. પ્રેમ પાછળથી આવો મને ને ખબર એટલું. પડી ગઈ. રોજની જેમ માઇક આપી દે. રોજની જેમ આજે પણ દેરાણી જેઠાણી વચ્ચે તું મેં થઈ. બરાબર ને? આમાં નવું શું છે? આ તો તમારા બંનેનો રોજનું છે. ભાઈ આ તમારો ડાયલોગ. એ મોટો એ ના કાંઈ મોટો નથી. 1.5 લાઈન છે. આમાં બે વાર લાઈન લે જોયું તમે એટલામાં રોલિંગ. એક્શન. જો મારા પપ્પાએ તમને કોઈ દિવસ પૈસા આપવાની ના પાડી છે? અરે મને ખબર છે નથી ના પાડી. પણ તને ખબર છે ને કે મેં તારા પપ્પા પાસે અત્યાર સુધીમાં પગારની ઉપર 1 રૂપિયો કોઈ દિવસ માંગ્યો નથી અને માંગવાનો પણ નથી. કોઈ નથી કહેતું. આ છે ને ભાભી કામ ન કરે ને તો તારે કરી નાખાય. કાંઈ નીચા બાપની નહીં થઈ જાય. બરાબર? તારો સ્વભાવ બહુ ચીડચીડો છે અને આ બીજી એક વાત તને કહી દઉં. આ તારો સ્વભાવ છે ને હમણાં ખૂબ જ ચીડચીડો થઈ ગયો છે. તો થોડોક સુધાર કર એમાં. આ છે ને ભાભી આપણા વડીલ છે, એની સામે જેમ તેમ ન બોલાય. 2 કામ વધારે કરીશ ને તો તારું સારું કહેવાય છે. તને ખબર છે?
ઓકે કટ સીન કીધો હોલમાં મહેન્દ્ર મીરા